આર્કિયોલોજિસ્ટ એલેક્ઝાન્ડર મોન્ટિરોએ એક મોટો ખુલાસો કર્યો છે. પોર્ટુગલની નજીક સમુદ્રમાં લગભગ 250 જેટલા જહાજ ડૂબેલા છે, જેમાંથી એક જહાજ પર લગભગ 22 ટન જેટલું સોનું અથવા ચાંદી મળવાની આશા છે. પરંતુ મૂળ વાત એ છે કે આ ખજાનાને સુરક્ષિત રાખવા માટે સુવિધાઓ અને ટેકનોલોજીનો અભાવ છે. વર્ષ 1589માં લિસ્બનના દક્ષિણમાં એક સ્પેનિશ ગેલિયોન જહાજ ટ્રોજન પ્રાયદ્રેપ નજીક ડૂબ્યું હતું, જેમાં 22 ટન સોનું અને ચાંદી હોવાની શક્યતા છે. મોન્ટરીનું કહેવું છે કે તેમણે આ રીતે એક ખાસ પ્રકારનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. આ ડેટાબેઝમાં મદીરા, અજોર્સ અને દેશના અન્ય વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ ખજાના સાથે જહાજ ડૂબ્યા છે તેનો ઉલ્લેખ છે. આ બધા જહાજ 16મી સદીમાં ડૂબ્યા છે. પોર્ટુગલની આસપાસ ડૂબનારા જહાજોની સંખ્યા લગભગ 8620 છે, પરંતુ 250 જેટલા જહાજ એવા છે જેમાં લગભગ સોના ચાંદીનો મોટો ખજાનો છે. તમને પોર્ટુગલની વાત કરીએ તો આ દુનિયાનું સૌથી મોટું કોલોનિયલ રાજ્ય હતું. ક્યારેક દક્ષિણ અમેરિકાનું, તો ક્યારેક આફ્રિકાનું, તો ક્યારેક ઈસ્ટ ઇન્ડિયાનું. આ વાત છે 15 થી 17મી સદીની. જ્યારે પોર્ટુગલમાં કોલોનિયલ રાજ ખતમ થયું ત્યારથી તે બ્રાઝિલ, અંગોલા, મોઝામ્બિક અને અન્ય સ્વતંત્ર દેશોમાં તબદીલ થયું.